એક વૃદ્ધ માતા પોલીસ સ્ટેશને કેમ પહોંચી હતી? ઘરમાંથી થોડુંક મળતું ખાવા પણ તેના માટે દુઃખનું કારણ કેમ બની ગયું હતું? અને જ્યારે આ માતાએ પોલીસને પોતાની વ્યથા સંભળાવી ત્યારે થાનેદારનું દિલ કેમ પીગળી ગયું? આખી ઘટના જાણશો તો તમે પણ કદાચ કહેશો કે માનવતા હજી પણ જીવતી છે। ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લામાંથી સામે આવેલી આ ઘટના હાલમાં લોકોનું ધ્યાન ખેંચી રહી છે। અહીં એક લાચાર વૃદ્ધ મહિલા પોતાની આપવીતી લઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી। મહિલાએ પોલીસને જણાવ્યું કે જ્યારે પણ તે ઘરમાં લોટ માંગવા જાય છે ત્યારે તેની વહુ તેને મારવા માટે દોડી આવે છે અને તેને ભૂખી રાખવામાં આવે છે। વૃદ્ધ માતાની આ વાત સાંભળી પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓ પણ ભાવુક થઈ ગયા હતા। પરંતુ અહીં પોલીસ માત્ર ફરિયાદ સાંભળીને બેસી નહીં રહી। થાનેદારે તરત જ માનવતા દાખવી વૃદ્ધ મહિલાને સન્માનપૂર્વક બેસાડવામાં આવી। તેમને પહેલા ભોજન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાનો વિશ્વાસ આપવામાં આવ્યો। અહીંયા સૌથી ભાવુક વાત તો એ છે કે જે માતા પોતાના જ ઘરમાં 2 ટાઈમના ભોજન માટે પરેશાન હતી તેને પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓએ પોતાના પરિવારની વ્યક્તિની જેમ માન આપ્યું। જો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ માતા પિતા હોય તો શું આપણે તેમને માત્ર જવાબદારી નહીં પરંતુ સન્માન અને પ્રેમ પણ આપી શકીએ છીએ? કારણ કે ઉંમર વધે ત્યારે માતા પિતાને સૌથી વધારે જરૂર હોય છે આપણા સાથની, આપણા માનની અને 2 પ્રેમભર્યા શબ્દની।